નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સિંહ દર્શન બુકિંગમાં ફ્રોડની આશંકા, ગીર જંગલ સફારી સિંહ દર્શન માટે ખુલ્લો મુકાયો છે। સાસણગીર અભયારણ્યમાં ગીર જંગલ સફારી માટે નાતાલથી 31 સુધીની સિંહ દર્શન પરમિટ્સ 20 મિનિટમાં બુક થઈ ગઈ છે, જેના પગલે ફ્રોડ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હોટલ એસોસિએશનની ફરિયાદ બાદ આ તમામ પરમિટની તપાસ કરવામાં આવશે। ઓનલાઈન બુકિંગ હવે કેન્સલ થઈ શકશે નહીં, જે વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ કાર્યાલયમાં મારામારી, દિનેશ સાવલિયા સામે ફરિયાદ। સુરત ભાજપ કાર્યાલય ખાતેથી ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર દિનેશ સાવલિયા વચ્ચે ચા નાસ્તાની બાબતે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હવે શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે। ભાજપ પ્રમુખે બંનેને નોટિસ પાઠવીને ખુલાસો કરવા આદેશ આપ્યો છે। દિનેશ સાવલિયાને લઈને અગાઉ અનેક ફરિયાદો પણ મળી આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 53,000 મેડિકલ સ્ટોર સામે માત્ર 36 ડ્રગ ઇન્સ્પેક્ટર। કફ સિરપથી બાળકોના મોત અંગે ગુજરાતમાં ડ્રગ ઇન્સ્પેક્ટરની ભારે અછતનો સનસનીખેજ આરોપ લાગ્યો છે। ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે રાજ્યના 53,000 મેડિકલ સ્ટોર સામે માત્ર 36 ઇન્સ્પેક્ટર ફરજ ઉપર છે। મંજૂર 89 મહેકમ સામે 53 જગ્યાઓ ખાલી છે અને 14 જિલ્લામાં તો એક પણ ઇન્સ્પેક્ટર નથી। આના કારણે 70% મેડિકલ સ્ટોર ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાનો આરોપ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે રચ્યો છે ઇતિહાસ, શહેરી સિંહના શિરે મિસિસ યુનિવર્સિટીનો તાજ। ભારતે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। પ્રથમ વખત ભારતે મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે। આ વર્ષનો 48મો ખિતાબ ભારતીય પ્રતિભાશાળી શહેરી સિંહના શિરે ગયો છે। આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ફિલિપિન્સના મનાલી ખાતે કરવામાં આવ્યું હતું। શહેરી સિંહે આ જીત માટે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષણ અને વાદળોને લીધે ભારતમાં સૂર્યપ્રકાશ ઘટી રહ્યો છે। છેલ્લા 30 વર્ષમાં ભારતમાં સૂર્યપ્રકાશના કલાકો ઝડપથી ઘટી રહ્યા છે, જેનું મુખ્ય કારણ વધતું એરોસોલ પ્રદૂષણ અને જાડા વાદળો છે। BHU, IITM અને IIMDના અભ્યાસ મુજબ ઉત્તરીય મેદાનોમાં વાર્ષિક 13.1 કલાકનો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે। આ સોલર ડિમિંગ એટલે કે સૂર્યપ્રકાશનું ઘટવું સૌર ઉર્જાના ઉત્પાદન અને ખેતીની ઉપજ માટે ચિંતાનો વિષય છે। વૈજ્ઞાનિકોએ પ્રદૂષણ નિયંત્રણ ઉપર ભાર મૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં સોનાનો રેકોર્ડ યથાવત। 9 ઓક્ટોબરના રોજ સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં તે ઐતિહાસિક ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,23,990 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે 22 કેરેટનો ભાવ 1,13,660 છે। વૈશ્વિક બજારની ઉથલપાથલને કારણે સોના અને ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને સ્થાનિક બુલિયન બજારમાં મજબૂત સ્થિતિ જાળવી રાખી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં પોલીસમાં જોડાતા માંગતા યુવાનો માટે મોટા સમાચાર છે। ડિસેમ્બર માસમાં રાજ્યમાં આશરે 13,000થી વધુ પોલીસમેનની જાહેરાત થઈ શકે છે, જેમાં 7,000થી વધુ બિનહથિયારધારી લોકરક્ષક અને 2500થી વધુ હથિયારી લોકરક્ષકની જગ્યાઓની સંભાવના છે। આ ઉપરાંત 3,000 SRP, 684 PSIની પણ ભરતી આવી શકે છે। હાલમાં ચાલી રહેલી 12,000 લોકરક્ષકની ભરતી તેના અંતિમ તબક્કામાં જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની સુરક્ષા પર અમિત શાહની હાઈ લેવલની બેઠક। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું। શાહે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારની આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રહેશે। તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંકલિત રીતે કામ કરવા નિર્દેશ આપ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે કરી છે સૌથી મોટી જાહેરાત। નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત પહેલાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને ગાઝામાં સફળતા મળી છે। ઇઝરાયેલે જાહેરાત કરી છે કે કેબિનેટ બેઠકના 24 કલાકની અંદર ગાઝામાં સીઝ ફાયર લાગુ થશે। પ્રસ્તાવ મુજબ હમાસ ઇઝરાયેલના 48 બંધકોને છોડશે, જોકે ઇઝરાયેલે હમાસને મારવાના બરગોતીને મુક્ત કરવાની શરત નકારી કાઢી છે। શાંતિ બાદ ગાઝાના 53% ભાગ પર ઇઝરાયેલનું નિયંત્રણ રહેશે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ UAE બ્યુટી ક્વીન કોણ છે, વિશ્વમાં ચર્ચા। આજકાલ સોશિયલ મીડિયા પર UAEની એક બ્યુટી ક્વીન ચર્ચામાં છે। તેનું નામ મરિયમ મોહમ્મદ છે। 26 વર્ષીય મરિયમને તાજેતરમાં જ મિસ યુનિવર્સ UAE 2025નો તાજ પહેરાવવામાં આવ્યો હતો। ત્યારથી તેની સુંદરતાની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે। મરિયમ આ ખિતાબ મેળવનાર પ્રથમ અમીરાતી મહિલા છે અને તે પહેલીવાર થાઇલેન્ડમાં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે। મરિયમને શિકાર અને ઊંટ સવારીનો શોખ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરફોર્સ ડે ઉપર પાકિસ્તાની શહેરોના નામની વાનગીઓ પીરસાય। ઇન્ડિયન એરફોર્સ ડેની 93મી વર્ષગાંઠ ઉપર ડિનર મેનુ વિવાદમાં છે। મેનુમાં રાવલપિંડી ચિકન ટિક્કા, બહાવલપુર નાન અને બાલાકોટ તિરામુસુ જેવી વાનગીઓના નામ હતા, જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના પાકિસ્તાની ટાર્ગેટ હતા। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ આ મેનુને ન્યૂ નોર્મલ અને ઘરમાં ઘૂસીને મારવાના સંદેશ તરીકે ગણાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધનપુરમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન। રાધનપુર પંથકમાં 42,062 હેક્ટરમાં તુવેર, અડદ, ગવાર, કપાસ, એરંડા, બાજરી, કઠોળ અને ઘાસચારાનું વાવેતર થયું છે। પરંતુ 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદને કારણે ખેતરો સરોવરની જેમ ભરાઈ ગયા, જે કારણે ઘણા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। રાધનપુર તાલુકામાં 182 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેને કારણે ખરીફ પાકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે। ખેડૂતો સરકાર પાસે પાક નુકસાની માટે વળતરની માંગ કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। હિંમતનગર નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ અસારવા ઉદયપુર ડેમુ ટ્રેનના ટ્રેક પર લોખંડની ગડર મૂકીને ટ્રેનને ઉથલાવવા દેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે લોકો પાયલટની સમય સૂચકતા અને સાવચેતીના કારણે મોટી રેલવે દુર્ઘટના ટળી હતી। આ પ્રયાસ સુરતના ડિંડોલીમાં માલગાડી ઉથલાવવાના તાજેતરના પ્રયાસને મળતો આવે છે। સમગ્ર ઘટના અંગે હિંમતનગર રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।